વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા તમામ વિસ્તારોમાં ઝોન 1 થી 4ના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર વડોદરા પોલીસ દ્વારા તમામ પોલીસ અધિકારીઓની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ગણેશ ઉત્સવ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકીને કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. ત્યારબાદ પોલીસે તંત્રને વધુ સતર્ક થઈ ગયું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના ભૂતકાળમાં જે વિસ્તારમાં કોમી છમકલા થયા હતા તે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, લહેરીપુરા, માંડવી, પાણીગેટ જેવા સંવેદનશીલ ગણાતા તમામ વિસ્તારોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બીએસએફ, CRPF અને હોમગાર્ડને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ જે આગામી ગણપતિ વિસર્જનનો તહેવાર છે અને ઈદનો તહેવાર છે તેને અનુસંધાને ઝોન 2 ડીસીપી સાહેબ અને ઝોન 3ના પોલીસ સ્ટાફના માણસો તથા અમને ઝોન 2 અને ઝોન 3માં જે CRPF, BSFની જે ટુકડીઓ ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને આજરોજ ઝોન 2, 3 અને 4 તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દુધવાડા મહોલ્લા, ત્યાંથી નવાપુરા, રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે. અને આ જે ફૂટ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ દોડાદોડી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આજરોજ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.